આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જઈને અમે સ્થાનિક ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજરી આપતા હોઈએ છીએ. આજે અમે નિરોણા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી ઘનશ્યામસિંહ જાડેજાના એ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અત્રે નિરોણા સૌ કાર્યકર્તાઓ મળ્યા છે. અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પદુમનસિંહજી જાડેજા, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોળ, જિલ્લા પંચાયતના ઉમેદવાર, 5 તાલુકા પંચાયતના ઉમેદવારોને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે અત્રે નિરોણા આ જિલ્લા પંચાયતના કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. ખૂબ ઉત્સાહ કાર્યકર્તાઓમાં બધા જ સામાજિક આગેવાનો અત્રે ઉપસ્થિત હતા અને અમારા ઉમેદવાર શ્રી ઘનશ્યામસિંહ જાડેજાને ખૂબ મોટી લીડથી જીતાડવા માટે સૌએ સંકલ્પ કર્યો હતો. અત્યારે તાલુકા જિલ્લાની ચૂંટણી આવી છે, તો અત્યારે નિરોણા ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું ખોલ્યું છે અને આજે અમારા કાર્યાલયમાં આજે ઉદ્ઘાટનમાં આપણે પાર્ટીના પ્રમુખ જિલ્લાના તેજભાઈ વર્ચન સાહેબ અને તાલુકાના ઉમેદવાર અને જિલ્લાના ઘનશ્યામસિંહ બધા લોકો અને ગામના આજુબાજુના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ જ મોટી સંખ્યામાં બધા આવ્યા છે અને આજે અમારી સભા પણ છે. અને આ સીટ નિરોણા સીટ કાયમના માટે બીજેપીમાં જ રહી છે. 15 વર્ષ કેશુભાઈ પટેલ હતા, પછી હું હતો, એના પછી કરશનજી જાડેજા હતા. એટલે તાલુકા પંચાયત ગયા વખતે 5 સીટું અને જિલ્લા પંચાયત પણ બધી બીજેપીની હતી અને કાયમમાં આ સીટમાં કોઈ પણ ગામમાં ભારતીય જનતા પાર્ટીની લીડ હોય એનું કારણ છે કે જે ભારતીય જનતા પાર્ટીના અત્યારે કામ થઈ રહ્યા છે છેલ્લા 30 વર્ષથી આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી કરી અત્યાર સુધી, અને ખાસ અગત્યના કામ હતા જે નર્મદાનું પાણી, ખાસ ખેડૂત વિસ્તાર છે આ બધો, તો નર્મદાનું પાણી હમણાં ટાઈમમાં પાઇપલાઇનનું જોશમાં કામ ચાલુ છે. એટલે બધાને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે આ જમીનમાં જે અમારી જમીનને 2 લાખ કિંમત હતી અત્યારે 10 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એકરની જે કિંમત અત્યારે થઈ ગઈ છે, તો તેના લીધે લોકોને અત્યારે વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી જ કામ કરશે. અને અત્યારે પણ જબરી લીડથી બધાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નખત્રાણા તાલુકાની બધી આવવાની. મેં વાત કરીને ભારતીય જનતા પાર્ટી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કામ સિવાય એમને રસનની સાચું કામ લઈ આવો. અને અમારો વિસ્તાર એટલો મોટો છે, પણ જે વિસ્તારમાં જેનું કામ હોય એ કામના રોડ, પુલિયા, ડેમ અત્યારે ઘણા બધા કામ થયા છે. અને વ્યક્તિવાર, સમાજવાર પણ બધા શેડ હોય, કોમ્યુનિટી હોલ હોય, ગટર હોય, સીસી રોડ હોય, કાંઈ ને કાંઈ કામ ધાર્મિકને એટલા બધા અમારા વિસ્તારમાં ધીણોધર થાનના હોય, માતાના મઢ હોય, નાણસર કોટેશ્વર હોય, મતિયાદેવ હોય, સુમરી દાંડી હોય, આપણા રુદ્રા માતા હોય, બધાને કામ ખૂટે. એટલે માણસો જોવે છે, માણસો સમજે છે. એટલે એ લોકોની લાગણી છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય બધાના ખૂબ કામ કરેલા છે. તેના લીધે લોકો જોડાય છે. આજે અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનના હસ્તે જિલ્લા ભાજપના કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું. આ સાથે અમારા માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી હાજર રહ્યા, સાથે મહામંત્રી શ્રી હિતેશ ખંડોળ સાહેબ, ઉપપ્રમુખ શ્રી પ્રફુલ્લસિંહ તથા હિતેશભાઈ પાંચાણી, કિસાન મોરચાના પ્રમુખ, અને સૌ ભાજપના આજુબાજુના ગામના અગ્રણીઓ અને સંપૂર્ણ કાર્યકરો બહુ બહોળી સંખ્યામાં હાજર રહે. અંદાજિત 1500થી 2000 લોકો અત્યારે હાજર છે, આપ જોઈ શકો છો. અત્યારે ભાજપ તરફી ખૂબ જ ઉત્સાહ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ખૂબ કામો થઈ રહ્યા છે. અમે અત્યારે ગામનો પ્રવાસ કરી રહ્યા છીએ. અમે તલથી કરી હાજીપીના એકદમ રણ એરિયાના જે 50 વિસ્તારો છે ત્યાં પણ 40 મકાનો PMGSYના એક ગામમાં બની રહ્યા છે. એવો તો અસંખ્ય કામો છે, ગણાવી શકાય. એટલે કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને જોશ છે. અને 26 તારીખે ખૂબ આપ જોઈ શકશો. 28 તારીખે જ્યારે અમારું પરિણામ આવશે, ખૂબ જંગી, પહેલાં પણ જે હતી જે લીડ હતી એનાથી પણ વધુ લીડથી અમને જીતાડશે એવો અમને અહીંયા કોલ મળી રહ્યો છે. તો એ બદલ ભારતીય જનતા પાર્ટીએ મને વિશ્વાસ મૂકી અને ત્યાં અહીંયા ટિકિટ આપેલી છે. તે બધું ભારતીય જનતા પાર્ટી અને સંપૂર્ણ ભારતીય નખત્રાણા તાલુકા પંચાયતને ખાતરી આપું છું, અમે જંગી બહુમતીથી અમારી 5 તાલુકા પંચાયત, અમારા જસાભાઈ આહિર અહીંયાના નિરોણાના ઉમેદવાર છે, ખૂબ જ સનિષ્ઠ ને એક લોકોને પર્સનલી ઓળખે, ઘર એમ બધાને ઓળખે એવા ઉમેદવાર છે. એમને પણ અહીંયા ગામના કોલ મળી રહ્યો છે કે ખૂબ જ મોટી જંગી લીડથી સૌને જીતાડશે. અને આ ભારતીય જનતા પાર્ટીને અમે 5 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતીને આ દેવજીભાઈ વર્ચનને ધરશું એવી અપેક્ષા છે.
મતદારોમાં ખૂબ ખૂબ જુસ્સો છે. એમ જ કહે છે કે એટલા બધા કામ કર્યા છે કે એવું કહે છે આંખે અચેજી જરૂર જ ના અડ્યા એવા લોકો પણ અમને અહીંયા આ બોર્ડર એરિયાના અમે ગામોમાં ગયા છીએ. આજે અમે છારીપુલા એક મિટિંગ કરીને આવ્યા, ત્યાં અહીં કીધું કે આંખે અચેજી જરૂર જ ના, કમ જ આંજા કમ જ એટલા બોલે ત્યાં આપણી ભાષામાં કહી એટલા કામો કરેલા છે ભારતીય જનતા પાર્ટી. અત્યારે જે મોટો રસ્તો મેં હજીપીનો 85 કરોડના ખર્ચે આપ જોયો હશે, આપણે વિઝિટ કરી ત્યારે કે રોડ બની રહ્યો છે, આખો સીસી રોડ, કચ્છનો પહેલો સીસી રોડ છે આવો કે 32 કિલોમીટર આખો સીસી રોડ બને છે. આવો તો અસંખ્ય કામો છે. કહેતા હતા મોહનભાઈને અમારી સાથે ભાજપના હતા જે અમારા સંયોજક છે ત્યાં આપણે તલસા દેસલપર સીટના, એ એમ કહેતા હતા કે અમારે અહીંયા તો એટલા કામ છે, તાલુકા કામ ગણવા બેસી તો આખો દિવસ છે. એક તાલુકા પંચાયત સીટ ઉપર તો જિલ્લા પંચાયત અને આખા અબડાસા વિધાન આવડો મોટો વિસ્તાર છે તો પણ અસંખ્ય, અત્યારે મોટામાં મોટો વિસ્તાર છે અબડાસા ગુજરાતનો, તો એટલા અસંખ્ય, તો પણ આ વિસ્તારમાં એટલા અસંખ્ય કામો અને એટલી અસંખ્ય ગ્રાન્ટો આવી છે સરકારશ્રીની. સ્વાસ્થ્ય માટે, ઓના માટે, ઇલેક્ટ્રિક હો તે પાણી બધામાં, નર્મદાનું પાણી માની લો સંપૂર્ણ, પહેલાં તો ક્યારેક પીવાનું પાણી પણ ન મળતું લોકોને, અત્યારે તો 24 કલાક દરરોજ ડેલી પાણી મળે છે પીવા માટેનું. ને લાઇટ જુઓ તમે, અત્યારે સૌથી હાઈએસ્ટ પ્રોડક્શન લાઇટનું આપણું ગુજરાતમાં જ થાય છે અને ગુજરાતમાં પણ કચ્છમાંથી ગ્રીન એનર્જી સૌથી હાઈએસ્ટ અત્યારે જે પ્રોડક્શન થઈ રહ્યું છે. અદાણી સોલાર, રિલાયન્સ, કેટલી અત્યારે વર્લ્ડની મોસ્ટ ઓફ કંપનીઓ આવી ગઈ છે. એટલે મોદી સાહેબના અત્યારે વડાપ્રધાન તરીકેનો જ્યારે એમનો કાર્યકાળ છે ત્યારે અસંખ્ય વિશ્વ વિકાસના કામો થઈ રહ્યા છે. હજી પણ મોદી સાહેબ રહેશે અને ભારતને નંબર 1નો દેવજીભાઈ અમારે વાત કરી કે મોદી સાહેબના અંડરમાં નંબર 1નો દેશ બનાવવાનો છે, એ બને એવી અમને અપેક્ષા છે અને લોકો એ જ ઉત્સાહથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. ને 5 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિજય બનશે. ધારાસભ્યોથી દરેક ગામમાં એક અત્યારે નિર્ણય આવ્યો હોય તો જસાભાઈથી કરીને બધા વાલાભાઈ, વાલજીભાઈ, મોહનભાઈ બધાને પર્સનલી બાપુ અમે અહીંયા જ્યારે લોકસંપર્કનો કાર્યક્રમ કર્યો દરેક લોકોને બાપુ નામથી ઓળખે. ધારાસભ્યશ્રી અમારા લોકસંપર્કમાં આવ્યા ત્યારે બધાને ગામે ગામ જ્યારે જઈએ છીએ ત્યારે બધા લોકો એમ કહે છે કે બાપુનું કામ બહુ ઘણું ધારાસભ્ય તરીકે પ્રદ્યુમનસિંહજી ત્રીજી વાર રિપીટ થયા છે અહીંયા, એમના કામના કારણે થાય છે કે એ તો એમ જ કહે છે કે પબ્લિક અમને એવું દેતા હોય છે કે પબ્લિક પાંગે ચૂંટે કોલાતી પાંગે કમ કરે જાય તજ પાંગે પબ્લિક ચૂંટેતી. એટલે અમે એમના ચીલે ચાલવા અને અમારા જે અધ્યક્ષ દેવચંદભાઈએ રાષ્ટ્રભાવનાની વાત કરી એટલે દેવજીભાઈએ એ રાષ્ટ્રભાવનાના લીધે જ અમે આ પક્ષમાં જોડાયેલા રહીશું એમ.